નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર નજીક આવેલા હમીરજી સર્કલ પાસે એક હિટ એન્ડ રનની સરેઆમ ઘટના બની છે. મંદિરના પાર્કિંગ વિસ્તારમાં જ્યાં ટ્રાફિક નિયમન પોઈન્ટ આવેલું છે ત્યાંની બિલકુલ નજીક એક અજાણ્યા કાર ચાલકે દર્શનાર્થે આવેલા 65 વર્ષીય વૃદ્ધ મહિલા શ્રદ્ધાળુને જોરદાર ટક્કર મારી દીધી હતી. સોમનાથ મંદિર દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુની સુરક્ષા વચ્ચે હમીરજી સર્કલ પાસેના પાર્કિંગ ઝોનમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં રોડ ક્રોસ કરી રહેલા અથવા ચાલીને જઈ રહેલા એક 65 વર્ષીય વૃદ્ધ મહિલા શ્રદ્ધાળુને એક બેફામ સ્પીડે આવી રહેલી અજાણ્યા નંબરની કારે જોરદાર ટક્કર મારી દીધી હતી. કારની સ્પીડ એટલી વધારે હતી કે વૃદ્ધા હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આશ્ચર્ય અને ચિંતાની વાત એ છે કે દુર્ઘટના સોમનાથ મંદિરના સૌથી વ્યસ્ત એવા પાર્કિંગ એરિયામાં ટ્રાફિક નિયમન પોઈન્ટની બિલકુલ નજીક બની છે, જ્યાં 24 કલાક પોલીસ અને ટ્રાફિક જવાનો તૈનાત હોય છે. અકસ્માત સર્જાયા બાદ આસપાસના અન્ય યાત્રિકો અને સ્થાનિક દુકાનદારોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. લોકો એકઠા થાય તે પહેલા જ નરાધમ કાર ચાલક પોતાની ગાડી ભગાડીને ત્યાંથી પલાયન થઈ ગયો હતો. ઘટના સ્થળે હાજર લોકો અને મંદિરના સુરક્ષા કર્મીઓએ સમય સૂચકતા વાપરીને લોહી લુહાણ હાલતમાં તરફડી રહેલા ઘાયલ વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ હિટ એન્ડ રનની આ ઘટનાની જાણ થતાં જ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત સ્થળનું પંચનામું કરી આસપાસના રોડ અને પાર્કિંગ વિસ્તારમાં લાગેલા સરકારી તેમજ ખાનગી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.